ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજના દિવસની ભેટને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. બહાર પુષ્કળ વરસાદ વરસી રહ્યો છે અને તેથી આ અવાજ તમને આવતો હશે અને તેથી આ 2 દિવસથી ઘરમાં જ શૂટિંગ કરવું પડે છે. પણ ઈશ્વરનો સારા વરસાદ માટે આભાર માનીએ છીએ. આવો આજનું વચન જોઈએ. એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે બાપ, સમય આવ્યો છે, તું તારા દીકરાને મહિમાવાન કર, કે દીકરો તને મહિમાવાન કરે, કારણ કે તે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે, કે જેઓને તે તેને આપ્યા છે તે સર્વને તે અનંત જીવન આપે. અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. યોહાનને લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને 1 થી 3 કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્તમ નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમભરી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગેત્સેમાની વાડીની આ બહુ જ પ્રચલિત પ્રાર્થના, જેના વિશે આપ સર્વ અવગત પરિચિત છો જ. 3 તબક્કામાં પ્રાર્થના કરવામાં આવી છે. એક, પોતાના માટે પ્રાર્થના; બીજો તબક્કો શિષ્યોને માટે પ્રાર્થના; અને ત્રીજા ભાગમાં સર્વ વિશ્વાસીઓને માટે પ્રાર્થના કરવામાં આવી છે. પ્રથમ 7 કલમોમાં પોતાના માટે કરેલી પ્રાર્થનાના સ્પષ્ટ ક્રમ જણાય છે. દીકરો બાપને મહિમાવાન કરે માટે બાપ દીકરાને મહિમાવાન કરે. દીકરાને સર્વ માણસો પર અધિકાર આપ્યો છે, જેથી દીકરો એ સર્વને અનંત જીવન આપે, અને બાપ દ્વારા સોંપેલ કામ સંપૂર્ણ કરીને દીકરાએ બાપને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે. જે મહિમા દીકરો બાપની સાથે જગતના મંડાણ અગાઉ ભોગવતો હતો, હવે મુખ્ય વાત જે આપણે જોવા માંગીએ છીએ તે વચ્ચે છે. દીકરાને સર્વ માણસો પર અધિકાર આપ્યો છે, અને સાથોસાથ એ પ્રત્યેક જેઓને તેમને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવ્યા છે તે પ્રત્યેકને અનંત જીવન મળે. હવે અનંત જીવન શું છે? આપણે મોટા ભાગે મરણ પછીનું જીવન, આશીર્વાદી જીવન, વારસો, સ્વર્ગીય વારસો, સ્વર્ગીય જીવન, દેવ સાથેનું સહ અસ્તિત્વ વગેરે સમજીએ છીએ, અને એ બધું બરાબર છે ને, છે જ, એ બધું છે જ. କିନ୍ତୁ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પ્રાર્થનામાં બહુ જ સહજ અને સ્વાભાવિક રીતે જણાવી દીધું છે, સ્પષ્ટ કરી દીધું છે કે અનંત જીવન શું છે. તો વચનમાં જે લખ્યું છે એ પ્રમાણે તેઓ ધને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. તેઓ ખરા દેવને ઓળખે, તેઓ ઈસુ ખ્રિસ્તને ઓળખે. ઓહો, અનંત જીવન તો આ છે. એકદમ સાદું, સીધું, સરળ અને સહજ, પણ એ જ તો આપણને માણસોને અઘરું લાગે છે. જીવતા દેવને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવામાં માણસ આખો જન્મારો ગુમાવી દે છે, અને તોય મેળ પડતો નથી. અને તેથી સમય વર્તી સાવધાન થઈ જીવતા દેવની તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાચી અને વાસ્તવિક ઓળખ પ્રાપ્ત કરીએ. દાઉદે પણ પોતાના દીકરા જ્ઞાની સુલેમાનને પણ એ જ સલાહ આપી હતી. જો તમને યાદ હોય, તારા પિતાના દેવને ઓળખ, તારા પિતાના દેવને ઓળખ. આપણે જેઓ વયસ્ક છીએ, ઠરેલ છીએ, અનુભવી છીએ, તેઓની આ જવાબદારી, કર્તવ્ય, ફરજ છે કે આપણે આપણા સંતાનો, આપણા વારસો, આપણી આગળની, આપણી ભાવિ પેઢીઓને આપણા અને આપણા પિતૃઓના જીવતા દેવની ઓળખ આપીએ. તેમને એ ઓળખ મળે એવું સાક્ષીરૂપ, નમૂનારૂપ, આદર્શ અને અસર પાડનારું જીવન જીવીએ. પ્રથમ સ્વયં
જીવતા દેવની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાચી ને વાસ્તવિક ઓળખ પ્રાપ્ત કરીએ, મેળવીએ. પણ અગાઉ કહ્યું તેમ આ ઓળખ મેળવવામાં, પ્રાપ્ત કરવામાં, સંપાદન કરવામાં આપણો આખો વીતી જાય છે તો એ ઠેકાણું પડતું નથી. પણ છતાં પ્રયત્ન કરતા રહીએ તો પ્રભુની કૃપામાં એ મેળવવું અઘરું કે અશક્ય કે અસંભવ તો હરગીજ નથી જ. ખાલી આ નાની સમજણ માણસ પ્રાપ્ત કરી લે તો એ ભયો ભયો. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને તેમની કૃપા આપો, આશીષ આપો, મદદ કરો, સહાય કરો. આમીન. ધન્યવાદ.